અત્યારે હાલ આપણો જે મુદ્દો છે ને એ સાહેબને આપણે જો આજે આપણે ભેગા એ મૂળ મુદ્દો અમારી રજૂઆત છે, આપણે કહીએ જ છીએ, પણ વાત એ છે કે અમને આનાથી જે ફોલ્ટ છે, પ્રોબ્લેમ છે, તમારી સામે રજૂ નહીં કરીએ કોની સામે રજૂ કરીએ? બરોબર, 110. બીજી પહેલી વાત, તમે આમાં જે વાત મૂકી કે ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી આવતું ને એના કારણે ફ્લાવરિંગમાં પ્રશ્ન છે, દવામાં છંટકાવ માટે સપ્ટેમ્બરમાં કરવું જોઈએ, એના જગ્યાએ ડિસેમ્બર કરવું જોઈએ. આ જ તમારો બાગાયતનો બગીચો છે અહીંયા, બાગાયતમાં તમે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરો છો, આપણે સાથે મળીને જોઈએ કેટલા ઝાડવાની અંદર કેટલી કેરી બાજી છે, કેટલું ફ્લાવરિંગ આવ્યું છે, કેટલો મધ્યો લાગ્યો છે, એ આપણે જોઈએ સાથે મળીને. તમે તો અહીંયા વૈજ્ઞાનિક ઢબે કરતા હશો ને, અમે નથી કરતા, બરોબર? તો આપણે સાથે મળીને જોઈએ. પહેલી વાત, અમારે તમારી સાથે ઓબ્લિગેશન બીજું કાંઈ નથી. કહેવાનો મતલબ એ છે કે તમને વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પણ વાત મળી છે એને ખરાઈ કરીને આમાં સુધારો કરીને તમે યોગ્ય, બીજું અમારી માગણી મૂળ એટલી છે, યોગ્ય સર્વે થાય અને યોગ્ય સર્વેમાં જેટલી નુકસાની હોય એનું યોગ્ય વળતર મળે. 19-20 અમારે નથી કરવું. પણ સર્વે ત્યારે થાય સાહેબ, તમે રિપોર્ટ તમે સરકારમાં સાહેબ એક મારી વાત સાંભળો, તમે કીધું આપની રજૂઆતને સરકારમાં દર વખતે મોકલી ના સાહેબ, અમે રજૂઆત ના કરીએ તો પણ તમારી ફરજ છે કે તમે ખેડૂતો વતી બાગાયતના જે ખેડૂતો છે એના વતી તમે સરકારમાં રિપોર્ટ કરી શકો કે ભાઈ અહીંયા વળતર આપવા જેવું યોગ્ય છે. બીજી વાત, આક્રોશ એટલા માટે છે, આક્રોશ એટલા માટે છે કે આજે કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન છે તો સ્વાભાવિકપણે તમને ફોન કરીને તમારી પાસેથી ખરાઈ કરે, રાઈટ. પણ સાહેબ એક દુઃખ સાથે કહું, 3 રેકોર્ડિંગ મેં સાંભળ્યા. એક રેકોર્ડિંગમાં આપણે એક મીડિયાવાળાને એવું કીધું તારી ઉપર કેસ કરીશ, એક રેકોર્ડિંગમાં આપણે એક વ્યક્તિને એવું કીધું કે હું તારા પૈસાનો પગાર નથી ખાતો. તમે પગાર ક્યાંથી ખાતો? કોણ આપે પગાર? સરકાર. બીજી વાત, તમે એમ કીધું કે અમે ખીલા ઠોકવા હોય ત્યાં ઠોકી દો. આ શબ્દ એ છે અધિકારી તરીકે તમને લાગે યોગ્ય? બીજું, પગાર આવે છે, સરકાર ક્યાંથી આપે છે? ટેક્સના પૈસા સરકાર અમે ટેક્સ તમે હવે અમે ટેક્સ આપીએ અમારા પૈસાનો તમે નથી આપી શકતા. એ આપણે લઈ લઈએ. એટલે ખેડૂતોનો આપણે જે ટેક્સ આપીએ છીએ, આવા વાહિયાત તમે જવાબ આપશો આ છોટે છે. અત્યારે હાલ આપણો જે મુદ્દો છે ને એ સાહેબને આપણે આજે આપણે ભેગા એ મૂળ મુદ્દો અમારી રજૂઆત છે, આપણે કહીએ જ છીએ, પણ વાત એ છે કે અમને આનાથી જે ફોલ્ટ છે, પ્રોબ્લેમ છે, તમારી સામે રજૂ નહીં કરીએ કોની સામે રજૂ કરીએ? બરોબર, 110. બીજી પહેલી વાત, તમે આમાં જે વાત મૂકી કે ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી આવતું ને એના કારણે ફ્લાવરિંગમાં પ્રશ્ન છે, દવામાં છંટકાવ માટે સપ્ટેમ્બરમાં કરવું જોઈએ, એના જગ્યાએ ડિસેમ્બર કરવું જોઈએ. આ જ તમારો બાગાયતનો બગીચો છે અહીંયા, બાગાયતમાં તમે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરો છો, આપણે સાથે મળીને જોઈએ કેટલા ઝાડવાની અંદર કેટલી કેરી બાજી છે, કેટલું ફ્લાવરિંગ આવ્યું છે, કેટલો મધ્યો લાગ્યો છે, એ આપણે જોઈએ સાથે મળીને. તમે તો અહીંયા વૈજ્ઞાનિક ઢબે કરતા હશો ને, અમે નથી કરતા, બરોબર? તો આપણે સાથે મળીને જોઈએ. પહેલી વાત, અમારે તમારી સાથે ઓબ્લિગેશન બીજું કાંઈ નથી. કહેવાનો મતલબ એ છે કે તમને વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પણ વાત મળી છે એને ખરાઈ કરીને આમાં સુધારો કરીને તમે યોગ્ય, બીજું અમારી માગણી મૂળ એટલી છે, યોગ્ય સર્વે થાય અને યોગ્ય સર્વેમાં જેટલી નુકસાની હોય એનું યોગ્ય વળતર મળે. 19-20 અમારે નથી કરવું. પણ સર્વે ત્યારે થાય સાહેબ, તમે રિપોર્ટ તમે સરકારમાં સાહેબ એક મારી વાત સાંભળો, તમે કીધું આપની રજૂઆતને સરકારમાં દર વખતે મોકલી ના સાહેબ, અમે રજૂઆત ના કરીએ તો પણ તમારી ફરજ છે કે તમે ખેડૂતો વતી બાગાયતના જે ખેડૂતો છે એના વતી તમે સરકારમાં રિપોર્ટ કરી શકો કે ભાઈ અહીંયા વળતર આપવા જેવું યોગ્ય છે. બીજી વાત, આક્રોશ એટલા માટે છે, કે આજે કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન છે તો સ્વાભાવિકપણે તમને ફોન કરીને તમારી પાસેથી ખરાઈ કરે, રાઈટ. પણ સાહેબ એક દુઃખ સાથે કહું, 3 રેકોર્ડિંગ મેં સાંભળ્યા. એક રેકોર્ડિંગમાં આપણે એક મીડિયાવાળાને એવું કીધું તારી ઉપર કેસ કરીશ, એક રેકોર્ડિંગમાં આપણે એક વ્યક્તિને એવું કીધું કે હું તારા પૈસાનો પગાર નથી ખાતો. તમે પગાર ક્યાંથી ખાતો? કોણ આપે પગાર? સરકાર. બીજી વાત, તમે એમ કીધું કે અમે ખીલા ઠોકવા હોય ત્યાં ઠોકી દો. આ શબ્દ એ છે અધિકારી તરીકે તમને લાગે યોગ્ય? બીજું, પગાર આવે છે, સરકાર ક્યાંથી આપે છે? ટેક્સના પૈસા સરકાર અમે ટેક્સ તમે હવે અમે ટેક્સ આપીએ અમારા પૈસાનો તમે નથી આપી શકતા. એ આપણે લઈ લઈએ. એટલે ખેડૂતોનો આપણે જે ટેક્સ આપીએ છીએ, આવા વાહિયાત તમે જવાબ આપશો આ છોટે છે.